પ્રકરણ બીજું. ગુણાસ્વામીની વાતો. સ્વામીના હરે સ્વામીએ વાત કરી. વાત 84મી. ભક્તિ જે મંદિરની ક્રિયા, તેનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું અને તેના સંકલ્પ નથી થતા, ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા, તે કરવા. હવે 85મી વાત. મોઢામાં ખાવાના હેઠલા દાંતને હાંબેલા અને ઉપલા દાંતને ખાંડણિયા છે, પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી. તેમજ દેહ તથા આત્મા જુદા છે, પણ વિચાર્યા વિના ગમ પડતી નથી, અને તપાસી જુએ તો જણાય છે કે 100 વર્ષ મોર જ્ઞાતમાં કોઈ નહોતું, અને વળી 100 વર્ષ કેળે કોઈ નહીં રહે. આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે. તેમાં કેટલાક તો માય રહ્યા થકા શત્રુ છે, કેટલાક પિતરાય ને દાડિયા જેવા છે, ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે, અને કેટલાક તો ધણી જેવા છે. એટલા ભેદ છે. કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાનને આત્મા એ બે વતે સુખી થવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. સહજાનંદ સ્વામી મહારાજની